દિલ્હીમાં ખાનગી શાળાઓ દ્વારા ફી વધારાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે દિલ્હી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. તો પાર્ટીનો આરોપ છે કે ભાજપમાં સત્તા આવ્યા બાદ ખાનગી શાળાઓ મનસ્વી રીતે ફી વધારી રહી છે. તો મળતી માહિતી મુજબ કેટલાક બાળકોના માતા પિતાએ ફી વધારા અંગે ફરિયાદ લઈને સીએમ રેખા ગુપ્તાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી અધિકારીને બોલાવીને આ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમજ રેખા ગુપ્તાએ આ મુદ્દે ખાનગી શાળાઓને ચેતવણી આપી છે. એટલું જ નહીં, તેમને નોટિસ મોકલવાની પણ ચર્ચા છે. તેમણે જણાવ્યું કે જો કોઈ ખાનગી શાળામાં ફી વધારો કરાશે તો તેમને નોટિસ મોકલવામાં આવશે. તેમણે જવાબદારી નક્કી કરવી પડશે. જો આમ છતાં શાળાઓ ફી વધારો કરશે તો તેનું પરિણામ તેમણે ભોગવવું પડશે. તો આ સાથે સીએમ રેખા ગુપ્તા પણ એક શાળા સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.